જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ ટાટ એસ અને ટાટ એચએસ પરીક્ષા આવવાની છે, જે સંદર્ભે આપણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો જે છે એ સચોટ સમજૂતી સાથે હું આપને સમજાવું છું, જેમાં આજે 10મો ભાગ આપણે સમજવાના છીએ. પણ એક રિક્વેસ્ટ વિદ્યાર્થી મિત્રો તમને એ કરવાની કે ગુજરાતી વ્યાકરણ બધું સેમ જ હોય છે, અને ખાસ કરીને ઘણી વખત એવું પણ થતું હોય છે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય એ રિપીટ થતા હોય છે. બીજું કે અગાઉની પરીક્ષામાં માની લ્યો કે કોઈ ક્લાસ 3ની એક્ઝામ છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે કોઈ મહાનગરપાલિકામાં ભરતી સંદર્ભે ગુજરાતીમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય, તો એ પ્રશ્નો ક્યારેક ટેટમાં પણ પૂછાઈ જતા હોય છે, ટાટમાં પણ પૂછાઈ જતા હોય છે, અથવા તો ટેટ ટાટમાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ ફોરેસ્ટની એક્ઝામમાં પણ પૂછાઈ જતા હોય છે. એટલે ટૂંકમાં ગુજરાતી વ્યાકરણ જે છે એ બધી જ પરીક્ષાઓ માટે એક સરખું છે, કોઈ માટે અલગ અલગ નથી. એટલે ખાસ આ વિડીયો જે છે એ ક્લાસ 3ની જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ બધાને શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. અંશુનો અર્થ શું થાય? આંગળી, કિરણ, દ્વેષીલું અને ભાગ. તો સાચો જવાબ છે એ થશે કિરણ. આગળ જોઈએ. છળી મરવું એટલે શું? છળકપટ કરવું, આપઘાત કરવો, આકસ્મિક આઘાત અનુભવવો કે ગુસ્સે થઈ જવું. તો સાચો આન્સર આવશે આકસ્મિક આઘાત અનુભવવો. ત્યાર પછી મસ જસ તત ગા આ કયા છંદનું બંધારણ છે? તો મસ જસ તત ગા જે છે એ શાર્દુલ વિક્રીડિતનું બંધારણ છે. આગળ જોઈએ. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે? સોમ, નભ, અંબર અને વ્યોમ. તો સાચો આન્સર જે છે આવશે સોમ. નભ, અંબર અને વ્યોમ જે આકાશના અર્થમાં આપેલા છે. આગળ જોઈએ. તમે ખુશાલીને કહ્યું ખરું? આ વાક્યમાંથી નિપાત શોધો. વિદ્યાર્થી મિત્રો, નિપાત જે છે એ બહુ સહેલા છે ગુજરાતી ભાષામાં, કે એને જોતા વેત તરત જ આપણને આઈડિયા આવી જાય કે આમાંથી નિપાત એ કયો શબ્દ છે. તો સાચો આન્સર આવશે ખરું જે છે શું છે? નિપાત છે. આગળ જોઈએ. સાચી જોડણી વાળું શબ્દ જૂથ કયું છે? પહેલામાં પ્રવીણ અને શ્રીમતી, બીજામાં જિલ્લો અને રેલવે સ્ટેશન, ત્રીજામાં રવિન્દ્ર અને કલાપી, ચોથામાં નિમણૂક અને બીમારી. તો સાચો આન્સર જે છે એ આવશે જિલ્લો અને રેલવે સ્ટેશન. અહીંયા આ બે જોડણીઓ જે છે એ સાચી છે. તમને એમ થતું હશે કે રેલવેમાં આપણે લ જે છે એ અડધો આવે, પણ રેલવેમાં લ અડધો આવતો નથી, આખો આવે છે. ત્યાર પછી જોઈએ. 60 વર્ષે ઉજવાતો ઉત્સવ. અમૃત મહોત્સવ, સુવર્ણ મહોત્સવ, રજત મહોત્સવ કે હીરક મહોત્સવ. તો સાચો આન્સર જે છે એ આવશે અમૃત મહોત્સવ. આગળ જોઈએ. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પહેલા શબ્દો કયો આવે? જ્ઞાન, ભક્તિ, મોક્ષ અને પ્રભાત. તો ભક્તિ, મોક્ષ અને પ્રભાત જે છે એ બહુ શબ્દો, એ વર્ણો જે છે, અક્ષરો જે છે એ પાછળ રહી જાય. જ્ઞ જે છે એ જ પછી આવે, ક પછી ક્ષ આવે, પછી ખ આવે, બરોબર છે, અને પછી ગ આવે, પછી ઘ આવે, પછી ચ આવે, પછી જ આવે અને પછી જ્ઞ આવે. માટે સાચું શું આવશે? તો કે પેલો શબ્દ જ્ઞાન આવે. આગળ જોઈએ. કડવું ઓસળ માં જ પાય એટલે શું? સ્વજન જ દુશ્મન બને, સાચી સલાહ સ્વજન આપે, સગા ક્યારેય વહાલા ન હોય અને વડીલો જ મુશ્કેલીમાંથી માર્ગ કાઢે. સાચો આન્સર આવે સાચી સલાહ સ્વજનો જ આપે. આગળ જોઈએ. સમાસ ઓળખાવાનો છે. સીતારામ, તો એને આપણે છૂટો પાડીએ ત્યારે આપણને ખબર પડી જાય છે કે સીતા અને રામ અનેથી છૂટો પડ્યો, માટે દ્વંદ્વ સમાસ છે. આગળ જોઈ. વડાવી પીડીમાં રુદન કરતી, દૂર ધરતી આ છંદ ઓળખાવાનો છે. તો અહીંયા મારી પાસે એવી કોઈ ફેસિલિટી નથી કે હું તમને છંદ ગણાવીને બતાવી શકું, પણ સાચો આન્સર જે છે એ અહીંયા શિખરીણી એવો આવશે. આગળ જોઈએ. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? અલગ અલગ રીતે ગુરુવાર લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો ગુરુવારની સાચી જોડણી જે છે ને એ બી આવશે, બરોબર. ગ અને ર જે છે એ બંને રસ્વો આવે. આગળ જોઈએ. મન હોય તો માળવે જવાય કહેવતનો અર્થ કયો છે? ઈચ્છા ન હોય તો ફરવા ન જવું, ઈચ્છા હોય તો બધું જ થાય,
માણવા જવા માટે મન જોઈએ અને મન હોય તો બીજે ન જવાય. તો ઈચ્છા હોય તો બધું જ થાય, આવો એનો અર્થ છે. આગળ જોઈએ, અલંકાર ઓળખાવાનો છે મહાસાગર એટલે મહાસાગર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો, મારું જે આ કર્સર ફરે છે ત્યાં તમે ધ્યાન આપજો કે અહીંયા મહાસાગર એટલે મહાસાગર એવું તમને આપ્યું છે અને એમ કીધું છે કે અલંકાર ઓળખાવાનો છે. હવે અહીંયા મહાસાગર જે છે ને એ ઉપમેય છે અને આ બીજું મહાસાગર જે છે ને એ ઉપમાન છે. એટલે ઉપમેયને પોતાનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. આગળ જોઈએ, સમાનાર્થી શબ્દ લખો. અકુપાર, તો અકુપારનો અર્થ સમુદ્ર એવો થશે. આવા સમાનાર્થી શબ્દો છે ને વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખવા. પરીક્ષામાં આવા શબ્દો જે છે એ ખાસ કરીને પૂછાઈ શકે છે. આગળ જોઈએ, અલંકાર ઓળખાવો. વાયાને વાદળ ઉમટ્યા, એમાં ઉપમા, અનન્વય, વર્ણાનુપ્રાસ અને શ્લેષ. તો અહીંયા પણ વ આવ્યો, અહીંયા પણ વ આવ્યો અને અહીંયા પણ વ આવ્યો. એટલે એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણાસગાઈ અલંકાર બને છે. ઘણા એને હજી ત્રીજા નામે પણ ઓળખાવે છે. વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અને અનુપ્રાસ એવા નામે પણ એને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો? ઉપદ્રવ, ઉદ્ઘોષ, ઉચ્ચ અને ઉદ્દીપ્ત એવું 4 અલગ અલગ રીતે લખાયેલું છે. બરોબર, પેલામાં ઉપદ્રવ છે, અહીંયા પણ ઉપદ્રવ છે, અહીંયા ઉચ્ચ છે અને અહીંયા ઉદ્દીપ્ત છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ બી સી અને ડી એમાં ચારેયમાં પેલો તો ઉ જ છે. બરોબર, એટલે આપણે ઉને કેન્સલ કરીએ, મતલબ એ બધામાં સમાન જ છે. એટલે હવે બીજો અક્ષર જે છે એની પરથી આપણે આગળ વધીએ. અહીંયા પ છે, અહીંયા પ છે, અહીંયા પણ પ છે, અહીંયા ચ છે અને અહીંયા દ છે. તો પ પેલા આવે, ચ પેલા આવે કે દ પેલા આવે? તો શું પેલા આવે? તો કે ચ પેલા આવે. ચ ની પછી દ આવે, પછી દ, અહીંયા દીર્ઘ છે, અહીંયા દ એકલો છે, ઉદ્ઘોષ અને અહીંયા ઉદ્દીપ્ત અને પછી અહીંયા ઉપદ્રવ. તો સાચો આન્સર શું આવશે? તો કે ઉચ્ચ, ઉદ્ઘોષ, ઉદ્દીપ્ત અને ઉપદ્રવ. ખરેખર આ સમજાવવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો ખાસ આમાં બોર્ડની જરૂર પડે તો તમે વ્યવસ્થિત રીતે આને સમજી શકો. પણ મારી પાસે એવી કોઈ ફેસિલિટી છે નહીં કે હું તમને સમજાવી શકું. આવું હું તમને અવારનવાર કહું છું, પણ લગભગ હું તમને જે રીતે સમજાવું છું એ રીતે તમને વ્યવસ્થિત રીતે સમજાય તો જાય જ છે. ચાલો આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું. સંઘાળો, સંઘરો, સંચાર અને સંચારવું. તો સાચો આન્સર જે છે એ આવશે સંચારવું. આગળ જોઈએ, વિરુદ્ધાર્થી શબ્દ અગમ બુદ્ધિ, પચ્છમ બુદ્ધિ, અલ્પ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ કે વિનાશ બુદ્ધિ. તો સાચો આન્સર આવશે પચ્છમ બુદ્ધિ. આગળ જોઈએ, ઉપેક્ષિતાની સંધિ છોડવાની છે. સાચી સંધિ ઉપ વત્તા એક્ષિકતા, ઉપા વત્તા એક્ષિકતા, ઉપ વત્તા એક્ષિકતા અને ઉપ વત્તા એક્ષિકતા. તો સાચો આન્સર આવશે ઉપ વત્તા એક્ષિકતા. કઈ રીતે થયું હું તમને કહું. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્લસ પહેલા પ ની સાથે શું જોડાયેલું છે? તો કે અ, અને પ્લસ પછી શું છે? તો કે ઈ. એટલે અ વત્તા ઈ બરાબર પરિણામ મળે એમાં. બરોબર, એટલે ફેરફાર શેમાં થાય? પ્લસ પહેલાનો જે અક્ષર હોય એમાં. બરોબર, હવે અહીંયા અ વત્તા ઈ બરાબર એ થયું તો પ વત્તા એ બરાબર પે થાય. એટલે અહીંયા જુઓ ક્વેશ્ચનમાં શું આવ્યું? ઉપેક્ષિતા, પે આવી ગયો. બરોબર છે, જે આપણે પરિણામ જોતું હતું એ અહીંયા આપણને મળી ગયું. આગળ જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણે કલ્પેલું વર્તુળ, ધ્રુવવૃત્ત, રેખાંશ, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. તો સાચો આન્સર આવે વિષુવવૃત્ત. ચાલો, તો હવે અહીંયા જે છે આપણા પ્રશ્નોની સિરીઝ આપણે પૂરી કરી છે. થેન્ક યુ, તમે આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને બીજા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ખાસ યાદ રાખજો, એ પણ ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.